અંકલેશ્વરના ઉછાલી ગામની સીમમાંથી વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં અંદાજિત 5 થી 6 વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો. અંકલેશ્વર તાલુકામાં દીપડાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અવારનવાર દીપડા દેખાડતા ગામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ ઉછાલી ગામમાંથી દીપડાએ 2 પશુનું મારણ કરતા ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ઘટના સ્થળ ઉપર જઈ દીપડાના ફૂટપ્રિન્ટના આધારે 4 જેટલા પાંજરા મૂકવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પિંજરામાં મોડી રાત્રે દીપડો પાંજરે પુરાયો હતો. અંકલેશ્વર વન વિભાગ દ્વારા ઉછાલી ગામની સીમમાં પાંજરો મૂકી વોચ ગોઠવવામાં આવી હતી અને દીપડાની અવરજવર માટેનું ધ્યાન રાખી દીપડાને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં વન વિભાગે ગોઠવેલા પિંજરામાં મોડી રાત્રે અંદાજે 5 થી 6 વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો તેમજ ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. રેસ્ક્યુ કરેલ દીપડાને તબીબી તપાસ બાદ સહી સલામત જંગલમાં મુક્ત કરવામાં આવશે. અંકલેશ્વરના ઉછાલી ગામમાં હજુ પણ દીપડાની અવરજવર હોવાની માહિતીના આધારે 3 જેટલા પિંજરા મૂકવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા વોચ ગોઠવી બાકી રહેલ દીપડાને પકડવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે.